નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. નજર કરીએ ફાસ્ટ એન્ડ ફર્સ્ટ ન્યૂઝ પર. દિલ્હીમાં પીએમ મોદીની કેબિનેટની આજે મહત્વપૂર્ણ બેઠકમાં સ્પેક્ટ્રમ હરાજીને કેબિનેટની મળી શકે છે મંજૂરી. સ્પેક્ટ્રમ હરાજી માર્ચ 2024ના અંત સુધી થઈ શકે છે. સ્પેક્ટ્રમ હરાજીની ટેલિકોમ કંપનીઓ પર થઈ શકે છે અસર. પીએમ મોદી શ્રી પ્રભુપાદજીની 150મી જયંતિએ કરશે સંબોધન. વડાપ્રધાન મોદી દિલ્હીના ભારત મંડપમમાં કરશે સંબોધન. પીએમ મોદી પ્રભુપાદજીના સન્માનમાં સ્મારક ટિકિટ જાહેર કરશે. સ્મારક ટિકિટ સાથે એક સિક્કો પણ જાહેર કરાશે. ફરી એકવાર ખેડૂતો દ્વારા સંસદ માર્ચનું આયોજન. કિસાન સંગઠનોએ સંસદ માર્ચની કરી જાહેરાત. નોએડા દિલ્હી બોર્ડર પાસે કર્યું છે બેરિકેડિંગ. સવારે 10 વાગ્યે ખેડૂતોએ માર્ચનું કર્યું છે આયોજન. કિસાન સંગઠનોનું એક જૂથ કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે કરી ચૂક્યું છે બેઠક. બેંકના વ્યાજદરને લઈને આરબીઆઈની મહત્વપૂર્ણ બેઠક. રેપો રેટ વધારવો કે નહીં તે અંગે લેવાઈ શકે છે બેઠકમાં નિર્ણય. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠકનો અંતિમ દિવસ. છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે મહત્વની બેઠક. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ આપશે મહત્વની જાણકારી. કેન્દ્ર સરકારે નવા સંશોધનને આપી મંજૂરી. ફૂડ બિઝનેસ માટે એફએસએસએઆઈના સર્ટિફિકેટ ફરજિયાત. ખાદ્ય ઉત્પાદનોને એફએસએસએઆઈ પાસેથી જ મળશે સર્ટિફિકેટ. હવે તમામ ખાદ્ય ઉત્પાદનોને એફએસએસએઆઈ જ આપશે મંજૂરી. દૂધ ઉત્પાદનના ધોરણ પણ ફરીથી નિર્ધારિત કરાયા. હવે બીઆઈએસ અને એગમાર્કના પ્રમાણપત્ર થઈ જશે સમાપ્ત. નવા નિયમ પ્રમાણે તમામ ખાદ્ય ઉત્પાદનોને એફએસએસએઆઈની મંજૂરી જરૂરી. ઉત્તરાખંડ વિધાનસભામાં ધ્વનિમતથી પસાર થયું યુસીસી બિલ. સીએમ પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું કે ઉત્તરાખંડે ઇતિહાસ બનાવ્યો છે. ઉત્તરાખંડમાં હવે તમામ માટે કાયદો છે સમાન. આ કાયદો બધાને સમાન અધિકાર આપશે. શરદ પવાર જૂથની પાર્ટીને મળ્યું નવું નામ. પાર્ટીનું નવું નામ એનસીપી શરદચંદ્ર પવાર. ચૂંટણી પંચે પાર્ટીના નવા નામને આપી મંજૂરી. ચૂંટણી આયોગે અજીત પવાર જૂથને માની છે અસલી એનસીપી. આપના નેતાઓને ત્યાં ઈડીના દરોડાને લઈને આપના પ્રહાર. આતિશીએ કહ્યું કે 16 કલાક દરોડા કયા મામલે પાડ્યા તે ઈડીએ નથી જણાવ્યું. ઈડીના ઇતિહાસમાં પહેલી વખત ઐતિહાસિક પંચનામું. ઈડીનો કોઈ અધિકારી સામે આવીને જવાબ નથી આપતો. રાંચી કોર્ટે જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રિમાન્ડને 5 દિવસ માટે લંબાવ્યા. તપાસ એજન્સીએ પીએમએલને કોર્ટમાં સોરેનના રિમાન્ડને 7 દિવસ વધારવાની કરી હતી અપીલ. દેશમાં ભૂમાફિયાઓએ લશ્કરને પણ ન છોડ્યું. ડિફેન્સની 10 લાખ ચોરસ વાર જમીન પર દબાણ કરાયું છે. ગુજરાતમાં ડિફેન્સની જમીન પર 29% દબાણ વધ્યું. સંસદના ચાલુ સત્રમાં સરકારે આપી લેખિતમાં માહિતી. છેલ્લા 1 વર્ષમાં 1.21 લાખ ગુજરાતીઓ ઠગાયા. 2023માં 650 કરોડની ઓનલાઈન ઠગાઈ થઈ. કેન્દ્ર સરકારે લોકસભામાં આંકડા રજૂ કર્યા. દેશભરમાં 1 વર્ષમાં 11 લાખથી વધુ ફરિયાદ. 2023માં દેશમાં 7488 કરોડની ઓનલાઈન ઠગાઈ થઈ. મધ્યપ્રદેશના હરદામાં થયેલા આગકાંડમાં ફટાકડા ફેક્ટરી માલિક સહિત 3 લોકોની ધરપકડ કરાઈ. હાલ ઘટના સ્થળે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 11 લોકોના મૃત્યુ થયા તો 174થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાને લઈ ઉત્તર ભારતમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં ઠંડી વધતા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. તાપમાન વિશે વાત કરીએ તો લદ્દાખમાં -26 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષાને પગલે દિલ્હીમાં ઠંડી અને ફોગને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. ખરાબ હવામાનને લીધે હવાઈ સેવા અને રેલવે વ્યવહાર ખોરવાયો, જેના પગલે અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે ખડગેજીએ 400 બેઠકના આશીર્વાદ આપ્યા. હું પ્રાર્થના કરું છું કે તમે 40 સીટ બચાવી શકો. અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથી. કેટલાક લોકો તેને મોદી 3.0 કહે છે. મોદી 3.0 એ વિકસિત ભારતનો પાયો મજબૂત કરશે. ભારતમાં આવતા 5 વર્ષમાં ડોક્ટર્સ અને મેડિકલ કોલેજ વધશે. સારવાર સસ્તી અને સુલભ બનશે.
લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષને એક પછી એક ફટકો પડી રહ્યો છે. પહેલા નીતિશે, ત્યારબાદ મમતા બેનર્જીએ. આ તરફ પંજાબના આપ યુનિટે પણ રાજ્યમાં એકલા હાથે લડવાનો ઈરાદો વ્યક્ત કર્યો. અત્યારે યુપી, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ મોટા ભંગાણની શક્યતા. લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડી ગઠબંધનને વધુ એક મોટો ફટકો પડી શકે છે. જયંત ચૌધરીની પાર્ટી આરએલડી યુપીમાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનથી અલગ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જયંત ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો હિસ્સો બની શકે છે. જો કે જયંત સતત ઇન્ડી ગઠબંધન બ્લોક સાથે હોવાનો દાવો કરી રહ્યા છે. ઇન્ડી ગઠબંધનને યુપીમાં ઝટકો લાગી શકે છે. ભાજપ અને આરએલડી વચ્ચે ગઠબંધનની શક્યતાઓ સેવાઈ રહી છે. લોકસભામાં 4 બેઠકની આરએલડીને ઓફર કરાઈ. કેરાના બાગપત, મથુરા અને અમરોહા બેઠકની ઓફર થઈ છે. આરએલડીના ભાજપ સાથે જોડાવાની અટકળ વચ્ચે સપાનું નિવેદન સામે આવ્યું. ડિમ્પલ યાદવે કહ્યું કે આરએલડી ભાજપ ગઠબંધનની વાતો અફવા છે. તેમણે કહ્યું, આરએલડીએ હંમેશા ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો છે. ઇન્ડી ગઠબંધનમાં ઘમાસાણ વચ્ચે વધુ એક સમાચાર સામે આવ્યા. આપ કોંગ્રેસ વચ્ચે 2 બેઠકને લઈને ઉથલપાથલ ચાલી રહી છે. ચંદીગઢ અને ભરૂચ બંને બેઠક પર બંને પક્ષના ઉમેદવાર ઉતારવા છે. ચૂંટણી પહેલા ઇન્ડી ગઠબંધનને 10 દિવસમાં 5 ઝટકા પડ્યા. મહારાષ્ટ્ર, બિહાર, યુપી, બંગાળ અને ઝારખંડમાં ઇન્ડીને ફટકો પડ્યો તો આ તરફ અબકી બાર 400 ને પાર ભાજપની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. અખિલેશ યાદવે કોંગ્રેસની ન્યાય યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ સ્વીકાર્યું. અમેઠી અને રાયબરેલીની સડકો પર રાહુલ અને અખિલેશ સાથે દેખાશે. 16 ફેબ્રુઆરીએ કોંગ્રેસની ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી કરશે. અગાઉ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં અખિલેશ સામેલ નહોતા થયા. ગુજરાત વિધાનસભામાં આજે મળશે 2 બેઠક. પ્રથમ બેઠકમાં માંગણી પર ચર્ચા અને મતદાન થશે. માર્ગ, મકાન, બંદર, વાહન વ્યવહારની માંગણી પર ચર્ચા કરવામાં આવશે. શિક્ષણ, અન્ન, નાગરિક પુરવઠાની માંગણીઓ પર પણ ચર્ચા થશે. અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો આજે પ્રથમ દિવસ. બિનસરકારી કામકાજ તથા વિધેયકો રજૂ થશે. ધારાસભ્ય અમિત શાહ બિનસરકારી વિધેયક રજૂ કરશે. વિધાનસભામાં કુપોષિત બાળકોના આંકડા સામે આવ્યા. 31 જિલ્લામાં 5,70,330 કુપોષિત બાળકો. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 56,941 કુપોષિત બાળકો. દાહોદ જિલ્લામાં 51,321 બાળકો કુપોષિત. અલગ અલગ ધારાસભ્યના પ્રશ્ન પર સરકારનો જવાબ. ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો બફાટ. જલારામ બાપા અને સાંઈબાબાને લઈને કર્યો વાણી વિલાસ. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ફતેસિંહે માંગી માફી. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાની વધી મુશ્કેલી. જૂનાગઢના કેસમાં મૌલાના સહિત 3 આરોપીને જામીન. જૂનાગઢ કોર્ટે ત્રણેયને શરતોને આધીન જામીન આપ્યા. એક કેસમાં જામીન મળ્યા તો બીજા કેસમાં કસાયો સકંજો. કચ્છ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે મેળવ્યો મૌલાનાનો કબજો. સામખિયાળીના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે કરી ધરપકડ. પોલીસ મહાતોડકાંડના સૂત્રધાર તરલ ભટ્ટને કરાયો જેલના હવાલે. તપાસ પૂર્ણ થઈ હોવાથી એટીએસે નથી માંગ્યા રિમાન્ડ. હવે તરલ ભટ્ટ જામીન માટે કરશે અરજી. જૂનાગઢ પોલીસ મહાતોડકાંડનો મામલો. તરલ ભટ્ટ પાસેથી પુરાવાઓ એકત્ર કરવામાં એટીએસને મળી સફળતા. પર્સનલ લેપટોપ, ડેસ્કટોપ અને 3 મોબાઈલ કબજે કર્યા. જૂનાગઢ એસઓજી ઓફિસમાંથી 2 કમ્પ્યુટર, 1 પેનડ્રાઈવ કબજે કરાઈ. તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુ એફએસએલમાં મોકલવામાં આવશે. તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટમાંથી ડેટાનું એનાલિસિસ કરી તોડકાંડના અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે એટીએસ. જૂનાગઢ કસ્ટોડિયલ ડેથ મામલો. પીએસઆઈ મુકેશ મકવાણા જેલના હવાલે. રિમાન્ડ પૂર્ણ થતા જેલમાં મોકલાયો. પોલીસે રિમાન્ડ ન માંગતા જેલના હવાલે. હર્ષિલ જાદવને ઢોર માર મારતા થયું હતું મૃત્યુ. વડોદરા હરણી બોટ કાંડ દુર્ઘટના મામલો. પોલીસે વધુ 2 આરોપીની કરી ધરપકડ. ધર્મીન શાહ અને દીપેન શાહ પોલીસ સકંજામાં. કોટિયા પ્રોજેક્ટના બંને હતા ભાગીદાર. બોટકાંડમાં અત્યાર સુધી 16 આરોપી ઝડપાયા. સમગ્ર કેસ મામલે હજુ પણ 4 આરોપી ફરાર. પોલીસ વિવિધ ટીમ બનાવી કરી રહી છે તપાસ. મહેસાણામાં શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારાનો મામલો. ખેરાલુમાં પથ્થરમારાની ઘટનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ. આરોપી નિયાઝ ખાન ઉર્ફે ચીનીઓ હયાત ખાન પઠાણ ઝડપાયો. એલસીબીએ ચીનિયાને દેશી તમંચા સાથે તેના ઘરેથી જ ઝડપી પાડ્યો. લૂંટ, ધાડ, મારામારી, પ્રોહિબિશન સહિતના અનેક ગુનામાં તેની સંડોવણી.
અમરેલીમાં હની ટ્રેપનો મામલો આવ્યો સામે. યુવક સાથે પરિચય કેળવી માંગી 3 લાખની ખંડણી. યુવતી સાથે કારમાં ફરવા જતા અન્ય શખ્સોએ રોક્યો. પોલીસની ઓળખ આપી રૂપિયા 3 લાખની માંગ કરી. સતત 7 ઇસમોએ કારમાં આવીને કાર રોકી માંગી હતી ખંડણી. સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા. એલઆરડીના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર. શારીરિક કસોટીમાં દોડ નિયત સમયમાં પાસ કરવી જરૂરી. શારીરિક કસોટીના કોઈ ગુણ નહીં મળે. શારીરિક કસોટીમાં પાસ તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. 100 ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે 200 ગુણની ટેસ્ટ લેવાશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપનો નિર્ણય. ઈડરના સસ્પેન્ડેડ 8 કાર્યકરોનો ભાજપમાં પુનઃપ્રવેશ. લોકસભાની ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપે કર્યો નિર્ણય. અગાઉ સાબરકાંઠા બેંકની ચૂંટણીને લઈ સસ્પેન્ડ કર્યા હતા. પ્રદેશ મહામંત્રી રજની પટેલે ભાજપમાં પ્રવેશ કરાવ્યો. ભાજપને બહુમતીથી વિજય બનાવવા કર્યો સંકલ્પ. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ હવે વિધાનસભા. કોંગ્રેસના દંડક કિરીટ પટેલને પક્ષ દ્વારા દંડક તરીકેની જવાબદારી સોંપાઈ. પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા અગાઉ હતા કોંગ્રેસના દંડક. ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કરી નિમણૂક. ડોક્ટર હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ. ડોક્ટર હર્ષદ પટેલ 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય. સીએમ ભૂપેન્દ્ર પટેલે આસ્થા ટ્રેનને આપી લીલી ઝંડી. સાબરમતી રેલવે સ્ટેશન પરથી આપી લીલી ઝંડી. અમદાવાદથી અયોધ્યા જશે આસ્થા ટ્રેન. સીએમ સહિત અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનો મુખ્યમંત્રીને પત્ર. પડતર માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી. વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરાયા. 13 ફેબ્રુઆરી સુધી પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલન. કાળી પટ્ટી ધારણ કરી કામગીરી તથા ધરણાની ચીમકી. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનશે ગુજરાત હાઈકોર્ટના જજ. કર્ણાટક હાઈકોર્ટના સીજે માટે જસ્ટિસ એનવી અંજારિયાની ભલામણ. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ થઈ રહ્યા છે સેવા નિવૃત્ત. મુખ્ય ન્યાયાધીશ પીએસ દિનેશ કુમાર 24 ફેબ્રુઆરીએ થશે નિવૃત્ત. સાબરકાંઠાના વડાલીમાં 3 દિવસ સુધી પાણીકાપ. પાલિકા દ્વારા પાણીકાપને લઈ લોકોને કરાયા સાવચેત. પાણી પુરવઠા યોજનાનું સમારકામ કરવાને કારણે લેવાયો નિર્ણય. આજથી 3 દિવસ સુધી શહેરીજનોને નહીં મળે પાણી. પાણી ન મળતા મહિલાઓ અને ગામ લોકો બન્યા ચિંતાતુર. જૂનાગઢમાં ભૂમાફિયા દ્વારા અધિકારી પર હુમલાનો મામલો. ખાણ ખનીજની ટીમ પર ભૂમાફિયાએ કર્યો હતો હુમલો. મેંદરડા પોલીસે હુમલા બાદ ફરાર આરોપીની કરી ધરપકડ. 2 દિવસ પહેલા મેંદરડા સાસણ રોડ પર હુમલો થયો હતો. હુમલો કરીને નાસી છૂટેલા અજીત ધાંધલને પોલીસે ઝડપી પાડ્યો. મોરબીમાં બુકાનીધારીનો વિદ્યાર્થીની પર હુમલો. વહેલી સવારે કોલેજમાં જતા બન્યો બનાવ. અજાણ્યા બુકાનીધારી ઇસમે ધોકા વડે હુમલો કર્યો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર માટે ખસેડાઈ. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. સુરત ઉધનામાં યુવક પર જીવલેણ હુમલો. જલારામનગર 4 રસ્તા નજીક હુમલાની ઘટના. 2 શખ્સોને ઝઘડામાં મધ્યસ્થી કરવા વચ્ચે પડેલા યુવક પર હુમલો. સરા જાહેર યુવક પર જીવલેણ હુમલાની ઘટના બની. ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે સિવિલ ખસેડાયો. ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી અને યુવકની હાલત અતિ ગંભીર હોવાની જાણકારી છે. હુમલાખોરો દ્વારા ચાદરનો ધંધો કરતા યુવકને ટેમ્પોમાં કરી તોડફોડ. અમદાવાદમાં રિવરફ્રન્ટ પોલીસની સરાહનીય કામગીરી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને પોલીસની ગાડી અપાઈ સારવાર. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડી હતી. પોલીસકર્મીએ 108ની રાહ જોયા વિના તાત્કાલિક મદદ કરી. ઇજાગ્રસ્ત મહિલાને વીએસ હોસ્પિટલમાં એડમિટ કરાવી. રિવરફ્રન્ટ આશ્રમ રોડ પર થયો હતો અકસ્માત. નવસારી એસઓજીએ દેશી બનાવટની બંદૂક ઝડપી પાડી. વાંસદાના માનગુનિયા ગામે બંદૂક સાથે 2 ઇસમ ઝડપાયા. લાલજી ધનગરે ઘાસના પુરેડિયામાં સંતાડી હતી બંદૂક. એસઓજીએ બંદૂક સહિત લોખંડના પારા, ફટાકડી, દારૂગોળો ઝડપી પાડ્યો. પોલીસે આરોપી ધનગર અને સુરેશ ધનગરની ધરપકડ કરી. આ મામલે વધુ તપાસ હાથ ધરી. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની વધી શકે છે મુશ્કેલી. ફેડરલ અપીલ કોર્ટે કહ્યું કે 2020માં કેપિટલ હિલ મામલે કેસ થઈ શકે છે. ટ્રમ્પ મામલાને પડકારશે તો આ કેસની સુનાવણી થશે ભારતીય મૂળના જજ શ્રીનિવાસનની બેન્ચ પાસે. ટ્રમ્પની ચૂંટણી લડવા પર સસ્પેન્સ યથાવત.
આજે પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ દિવસ. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે થશે મતદાન. પાકિસ્તાનમાં 16મી સંસદનું ગઠન થશે. પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં 336 બેઠકો, 266 બેઠક પર મતદાનથી કરાશે ચૂંટણી. 60 બેઠક મહિલાઓ માટે, 10 બેઠક બિન મુસ્લિમ માટે નક્કી. પાકિસ્તાનના ચૂંટણી પંચે જે પ્રકારના ચૂંટણી ચિહ્ન ઉમેદવારો અને પાર્ટીઓને ફાળવ્યા છે તેની ચર્ચા થઈ રહી છે, કારણ કે ઘણા ચૂંટણી ચિહ્ન અજીબો ગરીબ લાગે તેવા છે. કેટલાક ઉમેદવારો પણ તેની સામે વાંધો ઉઠાવી ચૂક્યા છે, જેમાં મોબાઈલ ફોન ચાર્જર, સિમ કાર્ડ, ગધેડા, ગાડી, રીંગણ, જૂતા જેવા ચિહ્નો છે. કેટલાક ચૂંટણી ચિહ્ન એવા છે જેના કારણે ઉમેદવારો હાસ્યપાત્ર બની ગયા છે. નાસાની સૌથી મોટી પ્રયોગશાળા જેટ પ્રોપલ્ઝન લેબોરેટરીએ લીધો જોબ કટનો નિર્ણય. 8% સ્ટાફ એટલે કે 530 કર્મચારીઓની કરાશે હકાલપટ્ટી. બજેટની યોગ્ય ફાળવણી માટે નાસાએ લીધો આકરો નિર્ણય. જેપીએલને ફંડિંગ સરકાર કરે છે, પરંતુ તેનું મેનેજમેન્ટ કરે છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ઇઝરાયલ અને હમાસ વચ્ચે હજુ પણ સંઘર્ષ ચાલુ છે. હવે ઇઝરાયલે ગાઝામાં રાખવામાં આવેલા બાકીના બંધકમાંથી 31ને મૃત જાહેર કર્યા છે. ઇઝરાયલના મુખ્ય સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું કે અમે 31 પરિવારોને જાણ કરી છે કે તેમના પકડાયેલા પ્રિયજનો હવે જીવંત નથી અને અમે તેમને મૃત જાહેર કર્યા છે. અમે તેમને તેમના ભાવિ અને સ્થિતિઓ વિશે અમારી પાસે જે માહિતી છે તેની જાણ કરી છે. ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલી તંગ પરિસ્થિતિમાં ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ઝેર રોક્યું. અખબારમાં લેખનું મથાળું હતું, ભારત માલદીવ વચ્ચેના સ્ટેન્ડ ઓફ પહેલા પાડોશીની પ્રતિબદ્ધતાની કસોટી કરે છે. આ લેખમાં લખવામાં આવ્યું છે કે માલદીવ સાથે ભારતની રાજદ્વારી ગતિરોધ દર્શાવે છે કે તે કેટલું અશાંત છે. જો કે આ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને દોષ દેવો ભારત માટે સરળ છે. સાઉદી અરબે ઇઝરાયલને ફરી એકવાર પોતાની તાકાત બતાવી દીધી. બેન્જામિન નેતન્યાહુ સહિત ઇઝરાયલને ચેતવણી આપી દીધી છે કે જ્યાં સુધી એક સ્વતંત્ર રાષ્ટ્ર પેલેસ્ટાઇનની સ્થાપના નહીં કરાય ત્યાં સુધી સાઉદી અને ઇઝરાયલ વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધ અસ્તિત્વમાં નહીં આવે. ચીલીના પૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું. હેલિકોપ્ટર ક્રેશ થતા મોત. પૂર્વ પ્રમુખ અને એક અબજપતિ ટાઇકુનના ઓફિસ દ્વારા માહિતી આપવામાં આવી. અમેરિકાના લાખ પ્રયાસો પછી પણ હુથી બળવાખોરોના વેપારી જહાજ પરના હુમલા રોકાઈ નથી રહ્યા. હુથી જૂથ દ્વારા એક જ દિવસમાં 2 જહાજ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા. હમાસ અને ઇઝરાયલ વચ્ચેના જંગ બાદ 2 જહાજ પર યમનના દક્ષિણમાં આવેલા એડન શહેર નજીક દરિયામાં હુમલો થયો છે. દક્ષિણ ફિલિપાઇન્સમાં ભૂસ્ખલન સર્જાયું. ભારે વરસાદ અને પૂરને કારણે તબાહી મચી ગઈ. સતત વરસાદને કારણે ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. પૂર અને ભૂસ્ખલનમાં 2 બસ નાશ પામી છે. આ દુર્ઘટનામાં 11 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા 2 મોટા બોમ્બ વિસ્ફોટમાં 25 લોકોના મોત થયા. પહેલો વિસ્ફોટ બલુચિસ્તાનના પિશિનમાં એક સ્વતંત્ર ઉમેદવારની ઓફિસની બહાર થયો હતો, જેમાં 17 લોકોના મૃત્યુ થયા અને 30 લોકો ઘાયલ થયા હતા. તો બીજો વિસ્ફોટ જમિયત ઉલેમા ઇસ્લામ પાકિસ્તાનના કાર્યાલયની બહાર થયો, જેમાં 8 લોકોના મૃત્યુ થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની સરકારના મંત્રી લોર્ડ જોન્સન પર લાગ્યો ભારતીય આઈટી કંપની ઇન્ફોસિસને મદદ કરવાનો આરોપ. ઇન્ફોસિસમાં સુનકની પત્ની અક્ષતા છે શેરહોલ્ડર. જોકે મંત્રી લોર્ડ જોન્સને કહ્યું કે હું ઈચ્છું છું કે ઇન્ફોસિસ કંપની બ્રિટનમાં આગળ વધે. તેના માટે જે જરૂરી છે તે હું ચોક્કસપણે કરીશ. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા વધી રહ્યા છે, ત્યારે શિકાગોમાં ભારતીય વિદ્યાર્થી પર થયેલા હુમલા મામલે તેની પત્નીએ વિદેશ મંત્રી એસ જયશંકરને લખ્યો પત્ર. વિદ્યાર્થીને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તેવી માંગનો પત્રમાં ઉલ્લેખ. ફિલ્મ ફાઇટર ફસાઈ વિવાદમાં. એરફોર્સ યુનિફોર્મમાં ઋતિક દીપિકાએ એકબીજાને કિસ કરી, તેને લઈને સર્જાયો છે વિવાદ. અસમમાં પોસ્ટેડ એરફોર્સના વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે ડિરેક્ટર અને બંને સ્ટારને મોકલી નોટિસ. યુનિફોર્મ કપડું નથી, દેશની રક્ષા માટે ત્યાગ, અનુશાસન, અતૂટ સમર્પણની નિશાની છે. તેનું અપમાન ન કરવું જોઈએ. કરિશ્મા કપૂર, સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી, સંજય કપૂર, વિજય મરવા, ટિસ્કા ચોપડા સ્ટારર ફિલ્મ મર્ડર મુબારકનું ટીઝર થયું રિલીઝ. 22 વર્ષ બાદ એક સાથે આવ્યા કરિશ્મા અને સંજય કપૂર એક સાથે. સસ્પેન્સ, થ્રિલર અને કોમેડીનું મિક્સર છે મર્ડર મુબારક. 15 માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થશે ફિલ્મ.
બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે કચ્છના રણની લીધી મુલાકાત. કચ્છના સફેદ રણમાં હાલમાં ચાલી રહ્યું છે ફિલ્મનું શૂટિંગ. જેકી શ્રોફની 2014 ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. કચ્છના સફેદ રણનો વિડીયો સોશિયલ મીડિયા પર કર્યો અપલોડ. રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાનીની 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાના છે, પરંતુ તે પહેલા તેઓ પહોંચ્યા થાઈલેન્ડ બેચલર પાર્ટી કરવા. પરિવાર અને મિત્રો સાથે રકુલ અને જેકીની મસ્તીના ફોટો સોશિયલ મીડિયા પર રકુલે કર્યા શેર, જેને ફેન્સ પણ કરી રહ્યા છે પસંદ. કરણસિંહ ગ્રોવર અને બિપાશા બાસુની દીકરી દેવીની થઈ હાર્ટ સર્જરી. એ સમય વિશે વાત કરતા ભાવુક થયો કરણ. કહ્યું, જન્મના ત્રીજા દિવસે દીકરીના હાર્ટમાં 2 છેદ હોવાની જાણ થતાં તેની ઓપન હાર્ટ સર્જરી કરાવી. તે સમયથી હું માંડ બહાર નીકળી શક્યો. આજે પણ તે સમય મને વિચલિત કરી જાય છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં સોનમ કપૂર પરંપરાગત અવતારમાં જોવા મળી. સોનમે ગુજરાતી બાંધણી સાડી પહેરી સુંદરતા દર્શાવી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીની સાદગી ચાહકોના હૃદયને સ્પર્શી ગઈ. અપકમિંગ ફિલ્મ ધ બુલમાં સલમાન દેખાશે બ્રિગેડિયર ફારૂક ગુલસારાના રોલમાં. રોલ માટે સલમાન ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કરી રહ્યો છે, જેને માટે તે રોજ 3.5 કલાકની હાર્ડકોર ટ્રેનિંગ લઈ રહ્યો છે. સલમાનના ટ્રાન્સફોર્મેશનની કેટલીક તસવીરો આવી સામે. કરણ જોહર અને સલમાન 25 વર્ષ બાદ કરી રહ્યા છે એક સાથે કામ. એક્ટ્રેસ આલિયા ભટ્ટે ફિલ્મ ડાર્લિંગથી નિર્માતા તરીકેની શરૂઆત કર્યા બાદ હવે બની પ્રોડ્યુસર. આલિયા બની છે સિરીઝ પોચરની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર. ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે સિરીઝ. હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ 5 ભાષામાં સિરીઝ રિલીઝ થશે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી યશા દોયલ લગ્નના 12 વર્ષ બાદ લઈ રહી છે છૂટાછેડા. ઈશા અને ભરત તખ્તાનીએ મળીને અલગ થવાનો કર્યો નિર્ણય. કપલે પોસ્ટ શેર કરતા લખ્યું કે આ પરિવર્તન અમારા બાળકોના શ્રેષ્ઠ હિત અને કલ્યાણ માટે જરૂરી છે. અમારી ગોપનીયતાનું સન્માન કરવા આપને વિનંતી. અનેક હિટ ફિલ્મ આપનાર ડિરેક્ટર પ્રિયદર્શન અને અક્ષય કુમાર 14 વર્ષ બાદ ફરી આવી રહ્યા છે સાથે. અક્ષય કુમાર સાથે નવા સબ્જેક્ટ પર કોમેડી ફિલ્મ બનાવવાનો પ્રિયદર્શનનો નિર્ણય. અક્ષયે પ્રિયદર્શન સાથે કરી છે હેરાફેરી, ભૂલભુલૈયા, ગરમ મસાલા અને ખટ્ટા મીઠા ફિલ્મ. એકતા કપૂર હશે ફિલ્મની સહનિર્માતા. ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી એક વર્ષમાં લગભગ 2200 નકલી લોન એપ્લિકેશનને હટાવી. સરકારે સંસદમાં આ માહિતી આપી. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર અને ગૃહ મંત્રાલય પણ દેશમાં ઓનલાઈન લોન આપતી એપ્સ પર નજર રાખી રહ્યા છે. ટેલિગ્રામમાં એક સાથે અનેક ફીચર્સ આવ્યા. નવા અપડેટમાં સૌથી ખાસ ફીચર સેવ્ડ મેસેજીસ 2.0. તેની મદદથી યુઝર્સ મેસેજને ફિલ્ટર કરી શકશે અને ટેક્સ્ટ, મીડિયા કે લિંક્સ સેવ કરી શકશે. એક્સની સુપર એપ્સ ટૂંક સમયમાં લોન્ચ થશે. એલન મસ્કે આપ્યા સંકેત. આ સુપર એપ્લિકેશનમાં સોશિયલ મીડિયા એપ્લિકેશનથી લઈને ઓનલાઈન શોપિંગ અને પેમેન્ટથી લઈ ટ્રાવેલ માટે ટિકિટ બુકિંગ સુધીની સુવિધાઓ છે. ગૂગલ બાર્ડનું નામ બદલાશે. એક રિપોર્ટ અનુસાર નવી એપ્લિકેશન સાથે એડવાન્સ પ્રીમિયમ વર્ઝન પણ રજૂ કરવામાં આવશે. આગામી એક સપ્તાહમાં બાર્ડનું નામ બદલીને જેમિની કરવામાં આવશે.